બોલો સાહેબ, કેમ કાઢવા આવ્યા છો? ટેબલ લેવા માંડો આપણો માણસ 2 મિનિટ ખમો. ટેબલ બેબલ બધું, પણ કાઢવા કેમ આવ્યા છે તમે કયો? ઇલીગલ છે હે? કેવી રીતે આરટીઈ નું કામ કરવું ઇલીગલ છે? ચાલ લેવા માંડો આપણો માણસ આવી ગયો. ભાઈ તમારે કાંઈ નહીં લેવાનું. ઓય એક મિનિટ ઉભા રહો. નહીં નહીં, તમારે કાંઈ નહીં લેવાનું. તમે સાઈડ પર આવી જાઓ. તમારે કાંઈ નહીં લેવાનું. સાઈડ ઉપર જ છીએ, તમારે નહીં લેવાનું. ટેબલ જાડે એમ નહીં, એક મિનિટ ઉભા રહો. આરટીઈ નું કામ કરવું એ ગુનો છે. જાડે ભાઈ જાડે. આરટીઈ નું કામ કરવું એ ગુનો છે. સાઈડ પર આવી જાઓ. સાંભળો, આરટીઈ નું ભાઈ આ પકડો, આ પકડી રાખો. એક મિનિટ સાંભળો, સાંભળો મારી વાત. મારો મંડપ છે ને, અમારો મંડપ વાળો કાઢે છે ને, એક મિનિટ છોડો. કામિનીબેન સાથે વાત કરો, મારી વાત થઈ ગઈ. કામિનીબેન સાથે વાત કરી લો. હે? અરે કરાવું છું પણ આ મંડપને નહીં ટચ કરાય. આરટીઈ નું કામકાજ કરવું ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. બાળકોને શિક્ષણ અપાવવું એ ગુનો છે. એક મિનિટ. અરે ભાઈ હું એમને તમારા માણસ ને કેવું થઈ ગયું? એમને એક મિનિટ ભાઈ મારો મંડપ વાળો અહીંયા ઉભો છે ને, સાંભળો, મારો મંડપ વાળો ઉભો છે ને, મારો મંડપ વાળો ઉભો છે ને અહીંયા, અમે અમારો મંડપ વાળા ભાઈ કરાવી લઈશું. બોલાવી લો પોલીસ. એક મિનિટ રહેવા દે ભાઈ, રહેવા દે. બોલાવી લો પોલીસ, બોલાવી લો. એમ નહીં, હાલો રાક્ષસો છો. આરટીઈ નું કામ કરું, છોકરાઓની એડમિશન બહુ ગુનો છે. છોકરાઓની એડમિશન બહુ એ ગુનો છે. આમ જો પૂછો ભાઈ ને, અને ફોન કરી દો ગુનો છે. તમારા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણવા જાય, છોડી દો. એક મિનિટ, તમે આ છોડી દો. કેસ કરો. અરે ભાઈ સાંભળો, જો આરટીઈ નું કામ કરવું ગુનો હોય ને તો તમે કહો ચાલો. છોકરાને એડમિશન અપાવો ગુનો છે. બેશરમીની હદ હોય. ચાલો રોડ ઉપર આટલું બધું દબાણ છે, તમને નહીં દેખાતું? પ્રાઇવેટ શાળાના બોર્ડ હટાવો નહીં. અહીંયા આરટીઈ નો મંડપ નાખી બેઠા છે, તમને તકલીફ થાય છે. ભાજપની દલાલી કરો છો. એ તમારું કામ નથી. એ ભાઈ એ તમારું કામ નથી. ભાજપની દલાલી કરો છો. આરટીઈ ના ફોર્મ ભર્યામાં તમને વાંધો છે. આરટીઈ નું કામ કરીએ ગુનો છે. આરટીઈ નું કામ કરીએ ગુનો છે. સાંભળો, સાંભળો. એક મિનિટ, તમે એમ નહીં કરો. તમે એમ નહીં કરો. આરટીઈ નું કામ કરીએ ગુનો છે. એ લોકોને ઓર્ડર ઉપર. અરે પણ હું એમ કહું છું, સાંભળો. આરટીઈ નું કામ કરવું એ ગુનો છે. ભાઈ એ મંડપ કરી પાડો છે. મંડપ પાડો છે ને, પણ મંડપ પાડો છે ને, એ અમારો મંડપ પાડો છે. લઈ લે અમારો મંડપ પાડો લઈ લે. અમારો મંડપ પાડો છે ને, અમારો મંડપ નહીં બોલતો. અમારો મંડપ પાડો લે છે ને. ભાજપની દલાલી કરો છો. ભાજપના દલાલ છો તમે. શું નામ છે તમારું? તમારું નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? તમારું નામ શું છે? બોલો ને. તમારું નામ શું છે? આ ખોલે છે. તમે દાદાગીરી કેમ કરો છો? દાદાગીરી તમે કરો છો. દાદાગીરી તમે કરો છો. ઇલીગલ નથી. ઇલીગલ તમે સુરતમાં ચલાવો છો. તમે જુઓ તમારી એસએફસી ની અંદર ઇલીગલ કેટલું ચાલે છે. ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો છોકરા મરી જાય છે. એ તમને નથી દેખાતું? ઇલીગલ ટ્રેને કનેક્શન આપી દો, નથી દેખાતું? હવે આરટીઈ નો કેમ્પ લગાવી ઇલીગલ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરીએ ઇલીગલ. ભાજપની દલાલી છે તમારી. તમારું કામ નથી ભાઈ. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું કામ નથી. સંસ્થા છે એના માટે. બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવાનું કામ નથી.
તો લીગલ તો કરીએ છીએ, મંજૂરી લીધી છે. તમારા અધિકારી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બીજી હોય ઓફિસે ન આવે પહેલા બંગલે અમે જઈએ. તમારા અધિકારી ઓફિસમાં ન હોય તો કોને મળવાનું? પણ મંજૂરી માગી છે, મંજૂરી માગી છે, મંજૂરી માગી. કામ કરો બરાબર છે. કામિનીબેનના ટેબલ ઉપર છે, પૂછો. કામિનીબેનના ટેબલ ઉપર છે, કામિનીબેનના ટેબલ ઉપર છે. ભાજપના દલાલ બનીને કામ કરો છો. ભાઈ સીધી બીધી તમારે કરવાની કોઈ જરૂર નહીં. ભાજપની દલાલી રીતસરની તમે કરો છો, અમને સલાહ દો છો. દારૂ વેચતા હોય એની તમે એ ભાઈ એને ધમકી નહીં મારો. એસએમસી જે કામ કરવાના એ કરતા નથી. તમારે રોટી જરૂર છે રોડ બનાવતો લોકો અમારા પૈસા અમારા બે પૈસા કેવો પ્રાઇસ ઇલીગલ મંડપ કરીએ કે નહીં કરીએ? પણ આ આરતી નું કામ છે ભાઈ. અહીંયા બાળકોને એડમિશન અપાવવાનું કામ ચાલે છે. અમારા વેરાના પૈસા તમે નવા ડેવલપ એરિયા કરો છો, ત્યાં વાપરો છો, પાછા પૈસા ડેવલપ કરો છો, એ કેમ નથી લેતા તમે? પૈસા લઈને જ કરે છે આ લોકો. અમે આરતીમાં એડમિશન અપાવવાનું કામ કરીએ, દારૂ વેચીએ છીએ, અહીંયા કઈ ખોટું કરીએ છીએ. કરાવજો. ખોટું કામ થઈ રહ્યું છે ભાઈ. અમે ખોટું કરતા હોય કયો? કામિનીબેન એમ કહે છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એ બીજી છે, ઓફિસે આવતા નથી, સાહેબ કરતા નથી. તો શું કરવાનું? 12 તારીખે પૂરું થઈ જશે. 28 થી 12 તારીખ છે, 12 તારીખે પૂરું થઈ જશે. પછી 12 તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું? 12 તારીખે પૂરું થઈ જાય પછી અરે આરટીના ફોર્મ પછી આરતીની 12 તારીખ છે. આ બધા શિક્ષણ જેવું અરજ કરી નથી એ જો એસએસસી ને બારમાના છોકરા લોકોની એક્ઝામ છે ને તમે આ બગાડ કરો છો. શરમ આવી જાવ સાથે છોકરા લોકોને એક્ઝામમાં પૈસા મળવા પડી જાય છે. આજે આ છોકરા તમે ચિંતા કરો છો, કોઈ બીજું કામ નથી. ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, ગેરકાયદેસર કનેક્શન હોય, ત્યાં તમારે નથી જવું. અને અહીંયા આરટીના ફોર્મ ભરવા ઉભા રહીએ તો ભાજપના એજન્ટ બનીને અમારું બંધ કરવા આવ્યા. એ લોકો એક કામ કર્યું છે બીજું ચિઠ્ઠીના ચાકર બની ગયા બિચારા લોકો. ભાજપની દલાલી કરે છે ને કરાવે છે. બંધ કરાવો છો. બાકી નહીં તો તમને તકલીફ ન થવી જોઈએ. અમે અહીંયા દારૂ નથી વેચતા, છોકરાઓના એડમિશન માટે થઈને બેઠા છીએ. છોકરાઓના મને સાંભળો, અહીંયા ગરીબ વાલી આવે તમે છે. ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ. તમારાથી કોઈ આપણા આઈએસઆઈ ઓફિસર ચિઠ્ઠીનો ચાકર છે, રાષ્ટ્રપતિ ચિઠ્ઠીનો ચાકર છે, સુપ્રીમ કોર્ટના જજો ચાકર છે. તો પ્રજા જાય ક્યાં? પ્રજા જાય ક્યાં? જવાબ આપો અમને. દાદાગીરી કરીને તમે સામાન લઈ લો છો. આપણા ભાજપના રાજકારણ છે, બે આઈએસઆઈ ઓફિસર એના વચ્ચે કામ કરવા દીધું છે. બતાવો. અરે પણ મંડપ વાળો છે. હા. અરે પણ અહીંયા મંડપ વાળો છે. અરે મંડપ વાળો છે. કેમ નહીં મળે? કેમ નહીં મળે? અરે એમ નહીં, અહીંયા દારૂ વેચે છે, અહીંયા કુમાર રમાય છે, અહીંયા દારૂ રમતા. અરે ભાઈ મારા, અહીંયા અમે બાળકોને એડમિશન અપાવવાનું કામ કરતા હતા. અહીંયા કોઈ ગલત કામ કરતા હતા, ઇલીગલ પ્રવૃત્તિ અહીંયા હાલતી હતી. તમે આટલી દાદાગીરી વાપરીને આવી રીતે કરી નાખો. તમારા અધિકારીઓ અમને કહો, તમે આ પેલી ખુરશીના કાઢતા નહીં મળે તમારું નામ મૂકી દઉં? દીપકભાઈ પાટીલ, CR પાટીલની હવાઈ હાલતા છે એવું જશે તમારું? ચાલો ભાઈ, અને ક્યાં હોય તમારી ઓફિસ? ભાઈ તમારી ઓફિસ ક્યાં હોય? ઘરે ઘરે ફરી હેરાન કરવાનું કામ કરો છો. પાર્ક
એવું નહીં કરતા illegal કામ નહીં કરતા અરે ઇલીગલ નહીં, ખુરશી લીગલ છે, ખુરશી અમારી છે, ખુરશી અમને આપી દો. અરે પણ તમે ઓપન બંધ કરો, તમે ઓપન બંધ કરો, તમે ઓપન બંધ કરો. અરે અમારી ખુરશીઓ છે, અમારી ખુરશીઓ છે. અરે છોકરાઓને બાળકોને અરે છોકરાઓને એડમિશન અપાવતા હતા, છોકરાઓને એડમિશન અપાવતા હતા. અરે ઓકાત નથી ઉઠાવવાની તમારી, ઓકાત નથી ભાજપના તમારી એની કોઈ ઓકાત નથી. એક પણ દબાણ હટાવી બતાવે. અરે આ તો ભાઈ તમે હાથ ટીકા કરો, તમે અમને ધક્કો મારતા હતા ત્યારે તમે કહ્યું એમ અરે ક્યાં શું કર્યું? તમે હું અમે શું કર્યું? એક મિનિટ, અમે હું ગલત કર્યું? સામાન કેમ નતો કે અરે ભાઈ સામાન તો કોઈ મંડપ વાળાનો છે, મંડપ વાળાનો સામાન છે. તમે અહીંયા ફોર્મ ભરવાનું કામ કરીએ. મંડપ વાળાને તો કાઢી નહીં શકે. અરે બોલો ને, ધમકી નહીં આપો, પોલીસ ની ધમકી નહીં આપો. જાહેર જીવનના માણસો છીએ, પોલીસ ની ધમકી નહીં આપો. અરે ધીરે છે, અવાજ જ છે મારો, આવો જ અવાજ. હા ઘરે આવું જ બોલો, આવું જ બોલો. ભાજપના દલાલો કોઈ આવે ને એની સામે આવું જ બોલીએ. ભાજપની દલાલી કરવા કોઈ આવે એની સામે આવું બોલીએ. પ્લીઝ તમે રિક્વેસ્ટ છે કે જેટલું પણ દબાણ છે એટલું દબાણ પડે. કોઈ પણ જઈએ નહીં, કશે પણ કઈ ભાજપની દલાલી કરવા માટે આ લોકો નીકળી પડ્યા છે. આજે અહીંયા અમરોલી 4 ભુજા ખાતે આ બતાવો જરા, કેમને આંગણવાડીનું એડ્રેસ બતાવો. અમરોલી 4 ભુજા ખાતે આરટી નો કેમ્પ અમારા પ્રફુલભાઈ નિલેશભાઈની આગેવાનીમાં અહીંયા ચાલતો હતો. અને આ કેમ્પ આજે ભાજપના દલાલ બનીને જે અધિકારીઓ આવ્યા, ભાઈ નજીક ભાઈ આવો. ભાજપના દલાલ બનીને એસએમસી ના માણસો આવ્યા, આ અહીંયાથી કેમ્પ ઉખાડી નાખ્યો. મંડપ સર્વિસ વાળાનો મંડપ, એમની ખુરશીઓ, અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા. અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું, અમે અહીંયા શું ખરાબ કામ કર્યું. અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ, જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ. 1 રૂપિયો લેતા નથી. અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ. અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ. તો અમારો શું વાંક? પણ અમારો એ વાંક કે અમે ભાજપના નેતાઓના પગમાં જઈને પડ્યા નહીં. અમે ભાજપના નેતાઓની વાહવાહી ન કરી. આર્ટિકલ 42 નું ઉલ્લંઘન કરે છે. જો આ સામાન્ય વ્યક્તિ બોલે છે, સામાન્ય વ્યક્તિ બોલે, 42 નો ટોટલી સરકાર ઉલ્લંઘન કરે છે. સંવિધાનની રીતે એને જીવવું જ નથી, એ સંવિધાનની રીતે સરકાર ચલાવી જ નથી, એની ઓકાત જ નથી ચલાવવાની. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ. આ સામાન્ય જનતાનો ગુસ્સો છે. અમે અહીંયા કેમ્પ નાખીને બેઠા હતા. અમે દારૂ નથી વેચતા, અમે અહીંયા જુગાર નથી રમતા, અમે અહીંયા ખોટા ધંધા નથી કરતા. ભાજપ વાળા તમામ અનૈતિક ધંધાઓ કરે છે. અમે અહીંયા ખાલી બાળકોને એડમિશન અપાવવાની વાત કરતા હતા. આજે એસએમસી ના માણસો આવ્યા, લીધો, આવીને અમારા ટેબલ લઈ ગયા. અમને શું કીધું કે આની પરમિશન બતાવો. અરે ભાઈ, પરમિશન માટે છેલ્લા 5 દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઝોન ઓફિસમાં એક પણ ઇજનેર, કાર્યપાલક અધિકારી, ઝોનલ ચીફ હાજર નથી. બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 તારીખે સુરતમાં આવી રહ્યા છે, એની તૈયારીઓમાં છીએ. અહીંયા કોઈને આવવું નથી, કોઈને પરમિશન આપવી નથી. અને આરટીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે. એટલે કે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય. એની પછી કોઈ ફોર્મ ન ભરી શકે. જો અમે અહીંયા કેમ્પ નાખીને ન બેસીએ
તો 12 તારીખ તો 3 દિવસ પછી આવી જશે. ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે. હજારો લાખો વિદ્યાર્થીઓ આરટીઈમાં એડમિશન લીધા વગરના રહી જશે. જવાબદારી કોની? અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ, પરંતુ આ ભાજપના દલાલો, ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસીના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા.